અમિત શાહ આવતીકાલે રાજકોટના પ્રવાસે છે। સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનું મોટું સંમેલન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના ખેડૂતો, સહકારી આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સહિતની સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા છે। જિલ્લા બેંકના સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। સહકારી આગેવાન ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરશે। ઘણા લાંબા સમય બાદ જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરશે। જયેશ રાદડિયાએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં તૈયારીઓની સમીક્ષા કરી। કાર્યક્રમ માટે 1600થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે। અમિતભાઈ શાહ, હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટનું જ્યાં રેસકોર્સ ખાતેનું ગ્રાઉન્ડ છે કે જ્યાં સરકારી મહાસંમેલન મળવાનું છે। રાજકોટ જિલ્લાની કુલ અલગ અલગ 7 જે મંડળી છે તેની વાર્ષિક સાધારણ સભા છે તે મળવાની છે। તમે દ્રશ્યોમાં સીધા જોઈ શકો છો કે જે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા છે તેની આગેવાનીમાં આ સાધારણ સભા છે તે મળવાની છે। બેંકની જે સાધારણ સભા છે તે અત્યાર સુધી જામકંડોળા ખાતે મળતી હતી, પરંતુ આ વખતે જે સાધારણ સભા છે તે રાજકોટ ખાતે મળવાની છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે સહકારી ક્ષેત્ર છે તેમાં જયેશ રાદડિયાનો ખૂબ જ દબદબો છે તે જોવા મળતો હોય છે, અને અમિત શાહના પ્રવાસ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તે પ્રકારની શક્યતા છે તે તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ પ્રકારનું આ જર્મન ટેકનોલોજીવાળું ડોમ છે તે બનાવવામાં આવ્યું છે। 1600થી વધુ પોલીસ જવાનો છે તે અહીં તૈનાત રાખવામાં આવ્યા છે। ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે અને 30,000થી વધુ ખેડૂતો છે તે આ કાર્યક્રમમાં આવશે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં ઘણા સમયથી ભાજપમાં જૂથવાદ છે તે જોવા મળી રહ્યું છે, ત્યારે જે આ જૂથવાદ છે તેને સામવા માટેના પૂરા પ્રયાસો કરવામાં આવશે ને જે જૂથવાદ ઘણા સમયથી જોવા મળતો હોય છે તેને પણ સામી દેવામાં આવશે। ત્યારે આવતીકાલે અમિત શાહ છે તે રાજકોટ આવશે અને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ખેડૂતોને સંબોધન કરશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।